મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પર હુમલો. પ્રમુખ પ્રશાંત રાણા પર અંગત અદાવત રાખી કેટલાક લોકોએ કર્યો હુમલો. લુણાવાડા તાલુકાની કોટેજ ચોકડી પાસે કેટલાક ઇસમો દ્વારા કરવામાં આવ્યો હુમલો. તો પ્રશાંત રાણાને હુમલા દરમિયાન કાન અને માથાના ભાગે પહોંચી ગંભીર ઇજાઓ. પ્રશાંત રાણાને સારવાર માટે ખસેડાયા જનરલ હોસ્પિટલ. તો સમગ્ર ભાજપની ટીમ અને જિલ્લા પ્રમુખ દશરથ બારિયા પહોંચ્યા હોસ્પિટલ. તો ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી આવી કાર્યવાહી ધરી હાથ. મારું નામ આકાશ રાણા છે અને મારો ભાઈ કોટેજ ચોકડી પર જેમ કે પ્રશાંત રાણા લુણાવાડા નગર યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને એ કોટેજ ચોકડી પર બેસેલો હતો અને અંગાત અદાવતના કારણે 25-20નું જૂથનું ટોળું અમુક ઇસમો આવીને કોટેજ ચોકડી પર મારા ભાઈને પ્રશાંત રાણાને ખૂબ માર્યો. અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો, ત્યાં જમવા બેઠેલો હતો. ત્યાં મને જાણ થઈ તો હું તરત દોડ્યો, છોડાવવા પડ્યો. તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો 25-50નું ટોળું બહુ ગંભીર રીતે મારવામાં આવ્યા છે અમને બે ભાઈઓને. અને છોડાવવા માટે અમને ત્યાં આગળ પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો હતો અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ અમે શિફા હોસ્પિટલમાં આવેલા છે. કોણ ઇસમો હતા અને કેમ હુમલો કરવામાં? મુવાડા વિસ્તાર અને લુણાવાડાના અંદર મુવાડા વિસ્તાર અને જડાતીવાડના ઇસમો છે, જેમ કે કેતન ડોડિયાર છે, જડાતીવાડથી ભાર્ગવ પટેલિયા છે, એનો કેતન ડોડિયારનો ભાઈ વિષ્ણુ ડોડિયાર છે. એમ કરીને કંઈક 10-15 ઇસમો જે બધા છે, અમુકના નામ નહીં ખબર, એ બધા ઇસમો આવીને મારવામાં આવે છે. ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશન અને ખોટી ખુરશી અને પથ્થરથી મારવામાં આવ્યો છે. અને મારા મોટા ભાઈને કાનમાં સંભળાતું નથી એવો મારવામાં ગંભીર ઈજા થઈ છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.